18 ને 2 5 10 હવે આની અંદરથી જોવો જ કોણ મોટું છે 18 વાળું મોટું છે તો આ અપૂર્ણાંક એટલે કે 3/2 અપૂર્ણાંક છે એ મોટો થાય 5/6 કરતા તો હવે આપણને એવું થાય એકવાર ટેલી કરી લઈએ પછી સાચું છે ખોટું છે આ ટેલી છે ને આપણે જ્યારે શીખતા હોય ને ત્યારે કરવાનું પછી એક્ઝામની અંદર કરવા બેસવાનું નહીં ત્યારે આપણે આપણી ઉપર એટલો કોન્ફિડન્સ આવી જવો જોઈએ કે નહીં મેં કર્યું એટલે ઓકે જ હશે ઓવર કોન્ફિડન્સની વાત નથી ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છે અપૂર્ણાંક છે આપણે જે અપૂર્ણાંકની કથા જે ઘણા સમયથી કરીએ છીએ તો અપૂર્ણાંકો છે આના આપણે સરવાળા બાદબાકી અને ગુણાકાર જોવાના છે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ બાબત આપણે જોવાના છે શોર્ટકટમાં કઈ રીતના થાય આ એક બેઝિક છે ઘણાને આવડતું નથી હજી અપૂર્ણાંક આવે તો એમ થાય કે કઈ રીતના કરવાનું એટલા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર આપણે જે બે કોઈ પણ અપૂર્ણાંક આપેલા હોય આનો સરવાળો કઈ રીતના કરવો બાદબાકી કઈ રીતના કરવું એ જોવાનું છે આજના વિડીયોની અંદર ઓકે તો 1 બાય 1 આપણે આપણી રીતે એક્ઝામ્પલ મૂકવાના છે અને કરવાના છે ઓકે તો જોઈએ આપણે ઓકે તો સૌથી પહેલા છે આપણે ગુણાકારથી શરૂઆત કરીએ ગુણાકારથી શરૂઆત કરીએ તેની અંદર આપણે કોઈ પણ સંખ્યા લઈએ તો અહીંયા 3/2 ગુણ્યા 5/6 આવી રીતનો કોઈ પણ આપણને અપૂર્ણાંક આપેલ છે આ અપૂર્ણાંકનો આપણે સાદુરૂપ આપવાનું છે અથવા આનો જવાબ મેળવવાનો છે કઈ રીતના મેળવી છે હવે જો સમજો જ્યારે પણ આવી રીતના આપેલો હોય ગુણાકાર ત્યારે કાંઈ નહીં કરવાનું હામ ગુણાકાર કરી નાખવાનું બીજું કાંઈ કરવાનું નહીં ગુણાકાર આપેલો હોય તો પછી સરવાળો બાદબાકી કાંઈ પણ આપેલો હોય ત્યારે એની અલગ રીત છે હવે ડાયરેક્ટ શું કરશું ગુણાકાર કરશું 3 5 15 અને 2 6 12 હવે જોવાનું આની અંદર કંઈ સામાન્ય ખરું તો કે હા છે અહીંયા 3 5 15 થાય અને 3 4 12 થાય જવાબ શું મળે 3/4 આવી રીતે આનો જવાબ મળે બીજો એક એક્ઝામ્પલ જોઈએ ઓકે 5/7 લઈએ અને 6/3 લઈએ શું કરવાનું તો કે હામો ગુણાકાર જ્યારે ગુણાકાર હોય ને અપૂર્ણાંક હોય 5 6 30 થાય 7 3 21 થાય આની અંદર કંઈ સામાન્ય ખરું ઓકે આની અંદર સામાન્ય શું નીકળે તો કે 3 10 30 થાય અને 7 તેરી 21 થાય 3 છે એ સામાન્ય નીકળે 10 અને 7 માંથી કંઈ સામાન્ય ખરું તો કે નહીં તો આ આપણાનો જવાબ મળી ગયો આવી રીતે છે આપણે ગુણાકારનું છે એ સાદુરૂપ આપી શકીએ અપૂર્ણાંકમાં ગુણાકારનું ઓકે હવે જોઈએ સરવાળા બાદબાકી માટે કઈ રીતના કરવાનું છે હવે જોઈએ સરવાળા માટે તો કોઈ પણ અહીંયા આપણે એક 3/5 પ્લસ 7/3 ઓકે આવી રીતે છે હવે શું કરવાનું સૌથી પહેલાંની બે રીત છે તમે બે રીતે કરી શકો કાં તો આવી રીતે કરી શકો એક તમને છેદવાળું ખબર હશે છેદ સરખા કરીને જો કાં તો આ બંનેનો ગુણાકાર પછી અહીંયા આવે લખવાનું આ બંનેનો ગુણાકાર અહીંયા જે આવે લખવાનું પછી આ બંનેનો ગુણાકાર આવું કરવાનું એવું ન આવડે તો આપણે ડાયરેક્ટ જે છેદ સરખા કરીને પણ કરી શકીએ આપણે બે રીતે કરીએ હવે શું થાય અહીંયા ઓકે 3 છે 3 3 9 વચ્ચે પ્લસની નિશાની 5 7 35 ઓકે 5 3 ઓકે 15 હવે શું કરો 9 + 35 35 + 9 કરીએ એટલે આપણને કેટલો જવાબ મળે ઓકે 35 ને 9 એટલે 44 થાય 44/15 આવો આપણને જવાબ મળે હવે જોઈએ આપણે છેદ સરખા કરીને કરીએ તો જવાબ કેવો મળે છે છેદ સરખા કરવા જોઈએ તો આપણે અહીંયા શું મૂકી શકીએ 5 મૂકી શકીએ 5 3 15 અહીંયા 3 અહીંયા 5 અને અહીંયા ઓકે 3 હવે કરીએ તો હવે શું મળે જવાબમાં ઓકે પેન છે આપણે ચેન્જ કરીએ હવે 5 ઓકે સોરી અહીંયા છે 3 અહીંયા પણ 3 અહીંયા 5 છે અને અહીંયા 5 છે 3 3 9 થશે પ્લસ 7 5 35 અને અહીંયા 15 ઓકે 35 + 9 એટલે આપણને જવાબમાં શું મળે 44 44/15 જોજી મળે જ જવાબ હા મળે છે તો આવી રીતે આપણે સરવાળો હોય તો કરી શકીએ હજી એક એક્ઝામ્પલ લઈએ ઓકે સરવાળો છે આવું રાખીએ હવે આપણે આનો પહેલાં જે આવી રીતે ગુણાકાર કરીએ છીએ પતંગિયા જેવો એ કરીએ આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર હવે શું થશે 10 9 90 પ્લસ 5 7 35 અને 5 9 45 આવું થશે હવે આપણે 90 + 35 કરીએ તો 5 અને 9 ને 3 12 એટલે 125/45 ઓકે છેદ છે આના ઉડે છે
ઓકે 125 ભાગ્યા આપણે 5 કરીએ. ઓકે 25 5 125 અને 5 9 45 25 ના છેદમાં 9. ઓકે હવે આની અંદર કંઈ સામાન્ય છે નહીં, કારણ કે 25 માં 5 છે, 9 માં 3 છે, એટલે સામાન્ય નથી. જવાબ શું મળ્યો? 25 ના છેદમાં 9. હવે આપણે આના છેદ છે એ સરખા કરીને કરીએ. ઓકે 5 અને 9 45. ઓકે આનું મળશે લસા. હવે જોઈએ તો અહીંયા શું કરવું પડે? ઓકે આને છે 9 વડે, અહીંયા 9 વડે, અહીંયા 5 વડે, અહીંયા 5 વડે. 10 9 90 પ્લસ 7 5 35 અને 5 9 45. ઓકે 90 પ્લસ 35 એટલે શું થતું હતું? 125 ના છેદમાં 45. ઓકે મળે છે જવાબ? તો કે હા મળે છે. તમે આવી રીતે છે સરવાળો હોય ત્યારે કરી શકો. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાર ના છેદમાં 5 પ્લસ 3 ના છેદમાં 4. ઓકે આવી રીતે આપણી પાસે અપૂર્ણાંક છે. હવે આપણે આ અપૂર્ણાંક છે આનો શું કરશું? સરવાળો, એટલે કે આપણે સાદુરૂપ કરવાના. સૌથી પહેલા આપણે આવી રીતે કરીએ. એવી રીતે કરીએ તો આપણને જવાબમાં શું મળશે? અહીંયા ચોકે ચોકે 16 થાય અને 5 3 15 થાય. હવે આ બંનેનું આપણે કરીએ તો 5 4 20 થાય. હવે આપણે આનું કરીએ 16 પ્લસ 15 15 દુ 30 ને 31. તો 31 ના છેદમાં 20. આ શું મળ્યું? આપણને જવાબ મળ્યો. હવે કરીએ આપણે છેદ સરખા કરીએ. અહીંયા 4 વડે, અહીંયા 5 વડે, 5 4 20 થાય. હવે શું કરશું? અહીંયા પણ 5 વડે, સોરી અહીંયા 4 વડે, અહીંયા 5 વડે. ચોકે ચોકે 16 પ્લસ 3 5 15 ને 5 4 20. 16 પ્લસ 15 એટલે કેટલા થશે? 31. 31 ના છેદમાં 20. બંને રીતે આપણે દાખલો છે કરી શકીએ. ઓકે તો આ હતું સરવાળાનું. હવે આપણે જોઈએ બાદબાકીનું. બાદબાકીનું કંઈક આવું જ છે, ખાલી બાદબાકી કરવાની છે, બીજું કંઈ નથી. હવે જોઈએ કોઈ પણ દાખલો લઈએ. 4 ના છેદમાં 7 માઇનસ 3 ના છેદમાં 2. આવી રીતે લીધું. હવે શું કરવાનું? જેમ ઓમાં કરતા તે એવું જ કરવાનું, કંઈ નવીન કરવાનું નથી. 2 4 8 7 3 21. અહીંયા શું કરવાનું? માઇનસ ને 7 2 ઓકે 14. ઓકે 8 માંથી 21 જશે એટલે કેટલા વધશે? 13. પણ 13 કેવા આવશે? તો કે માઇનસ ને અહીંયા 7 2 14. હા આપણને જવાબ મળે. હવે આપણે આના છેદ સરખા કરીને કરવાની ટ્રાય કરીએ. અહીંયા શું થશે? 2 વડે, અહીંયા 7 વડે, અહીંયા 7 વડે, અહીંયા 2 વડે. 4 2 8 થશે, 7 2 14 થાય. ઓકે અહીંયા માઇનસ અને 3 7 21 ના છેદમાં 14. 21 માંથી સોરી 8 માંથી 21 જાય નહીં, પણ જાય તો શું થાય? તો કે માઇનસ થાય. માઇનસ 13 ના છેદમાં 14 આવે છે જવાબ. આવી રીતે આપણે ગુણાકાર સોરી સરવાળા અને બાદબાકીનું જોઈ શકીએ. અહીંયા આવશે બાદબાકી. આ હતું બાદબાકીનું. જેવું સરવાળાનું છે ને એવું જ બાદબાકીનું છે. કંઈ નવું નથી, ખાલી કરવાનું શું? બાદબાકી. ઓકે હજી એક એક્ઝામ્પલ લઈએ. 9 ના છેદમાં 3 માઇનસ 7 ના છેદમાં 3. આવી રીતે લઈએ. અહીંયા જો છેદ છે સરખા છે, ડાયરેક્ટ કરવું હોય તો કરી શકાય. 9 માંથી 7 ડાયરેક્ટ કરી શકાય. હવે શું કરશું આપણે? પહેલાં તો જે આપણી મેથડ છે એવી રીતના ટ્રાય કરીએ. અહીંયા આવી રીતના ડિઝાઇન પાડી નાખી છે. ઓકે 9 3 27 અને 3 7 21. 27 માંથી 21 જાય તો જવાબમાં શું મળે? 6. 6 ના છેદમાં 3 3 9 થશે. અહીંયા 9 સોરી અહીંયા 3 9 27 અને 3 7 21. 27 માંથી 21 એટલે 6 જશે અને સોરી 6 વધશે અને 3 3 9. અહીંયા શું થશે? 3 2 6 અને 3 3 9. અહીંયા 3 2 6 અને 3 3 9. જવાબમાં શું મળે? 2 ના છેદમાં 3. ઓકે અહીંયા ડાયરેક્ટ કરો તો 9 માંથી 7 જાય, 9 માંથી 7 જાય તો 2 અને 3 જે છેદમાં છે એ 3 એમનો. એટલે તમે ડાયરેક્ટ પણ કરી શકો. છેદ સરખા કરવાની જરૂર અહીંયા પડતી નથી, કારણ કે ઓલરેડી છેદ છે એ સરખા છે. તો જ્યારે પણ આપણે છેદ છે એ સરખા આપેલો હોય તો ડાયરેક્ટ આપણે કરી શકીએ. સરવાળામાં પણ સેમ છે. છેદ સરખા હોય તો કંઈ કરવાની જરૂર નથી, કંઈ મથામણ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે દાખલો છે કરી શકીએ. પણ છેદ સરખા નથી તો આ બે રીતે તમે કરી શકો. છેદ સરખા કરવા ઇઝી પડે જો રકમ છે નાની હોય તો. પછી રકમની અંદર તમને મોટી રકમ આપેલી હોય, જેમ કે 50 થી ઉપર કેવું કંઈ આપેલું હોય, તો એની અંદર થોડુંક પ્રોબ્લેમેટિક થાય. ત્યારે આવું કરવું પણ ઇઝી લાગે. જો ગુણાકાર સ્પીડમાં થઈ જતો હોય તો એ કરે, પછી એના છેદ સરખા કરવા બેસાય નહીં. ઓકે હવે બાદબાકીનું આઈ થિંક બધાને ક્લિયર હશે. હવે જોઈએ ભાગાકારનું. જો કે આ એકવાર મેં
આપણે જે લેક્ચર હોય એની અંદર કરાવ્યું હતું, પણ હવે એકવાર જોઈ લઈએ. અહીંયા આપણને આપેલ છે 3/7 ભાગ્યા 5/6 આવી રીતના આપેલ છે. તો આપણે આનું કાંઈ નહીં કરવાનું, ભાગાકાર હોય ને તો આપણે આનું ગુણાકારમાં પરિવર્તિત કરશું. કઈ રીતના રૂપાંતર કરશું હવે સમજો. આ જે છે રકમ એને એમને લખી નાખવાની 3/7. અહીંયા ભાગાકાર છે ને એનું ગુણાકાર કરી નાખવાનું. છેદ છે અંશમાં જશે, અંશ છેદમાં એટલે વ્યસ્ત પ્રમાણ થઈ જાય. કઈ રીતના થશે? અહીંયા 6/5 ઉલટ પુલટ થઈ જાય. હવે જ્યારે આવી રીતના કરીએ ત્યારે શું કરવાનું? ગુણાકાર કરીએ છીએ. હવે ગુણાકાર કરતાં જ આપણે આવડે છે ડાયરેક્ટ 6 3 18 અને 5 7 35. આવી રીતના આપણને ડાયરેક્ટ જવાબ છે એ મળી જાય. હવે આવો જ દાખલો બીજો લઈએ. 6/8 ભાગ્યા 5/6 આવી રીતના આપેલ છે. શું કરવાનું? તો કે જે રકમ છે એને એમને રાખવાની પહેલી રકમ, બીજી રકમને આપણે ઉલટાવી નાખવાની. અંશ છેદમાં જાય અને છેદ છે અંશમાં જાય તો 6/5 થઈ જાય. 36 ને 8 5 40. ઓકે, જવાબ કેટલો મળે? 36/40. આનો હજી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવું હોય તો કરવાની જરૂર છે હજી. અહીંયા 2 વડે જો કે હાલે જ છે. 18 દુ 36 થાય અને 20 2 40 થાય. હજી 2 વડે હાલે છે. 9 2 18 અને 2 10 20. આવી રીતના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પર જવું હોય તો જઈ શકે. તો આવી રીતે છે આપણે ભાગાકારનું પણ કરી શકીએ. હવે સમજાય છે ભાગાકાર હોય ત્યારે ગુણાકાર કરવાનો, બીજું કે આની અંદર કંઈ કરવાની જરૂર નથી. આવી રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીએ છીએ. હવે આપણે કોઈ પણ અપૂર્ણાંક છે અને આપણે જે પ્રાથમિક ક્રિયાઓ છે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ તો આપણે શીખી ગયા. પણ હવે એના સિવાય આપણને ચડતા ક્રમ કે ઉતરતા ક્રમની અંદર કીધું હોય તો શું કરવાનું? આપણે કોઈ પણ અપૂર્ણાંક આપેલ છે, જેમ કે અહીંયા અપૂર્ણાંક આપેલ છે 3/2 અને એક બીજો અપૂર્ણાંક આપેલ છે 5/6. હવે આપણે એ જોવું હોય કે આ બંને અપૂર્ણાંકની અંદરથી મોટું કોણ? આ બે અપૂર્ણાંક આપેલ છે, આની અંદરથી મોટો અપૂર્ણાંક કયો છે? તો એ જોવા માટે શું કરવાનું? હવે સમજો, કાંઈ નહીં કરવાનું, શોર્ટકટ છે. બીજી એક લાંબી રીત કહી શકાય ને, એ કંઈક એવી છે કે અહીંયા તમે છેદ સરખા કરીને જોઈ શકો. જે અંશ મોટો હોય ને, હવે એક બાબત સમજી લો. આનો આપણે એક પ્રોપર વિડીયો બનાવવાના છે. અત્યારે હું તમને એક નાની એવી ઝલક આપી દઉં. આવી રીતના છે. તમે કોઈ પણ અપૂર્ણાંક છે આનો અંશ મોટો હોય ને એ પહેલાં જોતા હોય આપણે. છેદ સરખા કરવાના, સૌથી પહેલું સ્ટેપ આવું આવે. છેદ સરખા કરવાના, છેદ સરખા કર્યા પછી જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો એવું આવે. પણ હવે આપણે આની અંદર શું કરશું? શોર્ટકટથી કરવાનું ટ્રાય કરીએ તો આવું કરવાનું. આ બંને અપૂર્ણાંક છે ને આનો હામહામો ગુણાકાર કરી નાખવાનો. ચોકડી ગુણાકાર, સોરી, સામસામો નહીં, ચોકડી ગુણાકાર કરવાનો. હવે અહીંયા જુઓ 6 3 18 અને 2 5 10. 6 3 18 અને 2 5 10. હવે આની અંદરથી જુઓ જ કોણ મોટું છે? 18 વાળું મોટું છે. તો આ અપૂર્ણાંક એટલે કે 3/2 અપૂર્ણાંક છે એ મોટો થાય 5/6 કરતા. તો હવે આપણને એવું થાય એકવાર ટેલી કરી લઈએ, પછી સાચું છે ખોટું છે. આ ટેલી છે ને આપણે જ્યારે શીખતા હોય ને ત્યારે કરવાનું, પછી એક્ઝામની અંદર કરવા બેસવાનું નહીં. ત્યારે આપણે આપણી ઉપર એટલો કોન્ફિડન્સ આવી જવો જોઈએ કે નહીં મેં કર્યું એટલે ઓકે જ હશે. ઓવર કોન્ફિડન્સની વાત નથી. ઓકે, હવે જોઈએ આનું મૂલ્ય કેટલું થાય. અહીંયા 3/2 છે. આપણે શું કરીએ? ભાગાકાર કરીએ. ઓકે, 2 એકુ 2. અહીંયા કેટલા વધશે? તો કે 1 વધશે. હજી આપણે આને પોઈન્ટ મૂકીએ. ઓકે, 2 5 10 એટલે 1.5 જવાબ આવે છે. 1.5 જવાબ આવે. હવે અહીં 5/6 કરીએ. અહીંયા 0 પોઈન્ટ. ઓકે, અહીંયા 6 35 36 ને 6 7 42 6 8 48 ને 6 ને 9 54. 6 8 48 ભાગ હાલશે ભાઈ. અહીંયા 2. ઓકે, અહીંયા આપણે શૂન્ય ઉતારીએ. 6 2 12 6 3 18. હવે 3 3 એવું હાલશે એટલે આપણે અહીંયા 83 લઈએ. તો 0.83 મોટા કે 1.5? તો કે 1.5 મોટા. 1.5 મોટા તો આ 3/2 વાળું જે હતું એ અપૂર્ણાંક મોટો. એટલે બે રીતે આપણે ટેલી કરી શકીએ, ચેક કરી શકીએ. ઓકે, તો આવી રીતે આપણે કોઈ પણ બે અપૂર્ણાંક હોય તો આની અંદર કરી શકીએ. તમે બે રીતે કરી શકો. એની અંદર પહેલું તમે છેદ સરખા કરીને કરી શકો. આમ તો આપણે 3 4 ઘણી બધી રીતો છે આની, પણ સૌથી પહેલાં એક બાબત સમજી લો. કોઈ પણ અપૂર્ણાંક છે અને આપણે જોવું છે કે નાનો મોટો, તો એની અંદર આપણે છેદ સરખા કરી શકીએ. છેદ સરખા કરી શકીએ. હવે બીજી બાબત કઈ? તો કે આપણે એ જે અપૂર્ણાંક છે આનો ભાગાકાર કરી શકીએ, આનું મૂલ્ય છે એ મેળવી શકીએ. ત્રીજું આપણે એને શોર્ટકટ કરી શકીએ. શોર્ટકટ એટલે આપણે જે આડી કર્યું ને ગુણાકાર એ કરી શકીએ. છેદ સરખા કરીને કરી શકો, તમે એનો ભાગાકાર કરીને મૂલ્ય મેળવી શકો. આવી રીતે આપણે આડી જોયું ને 3/5 હોય, 3/5 આપણે કરી, એવી રીતે પણ કરી શકો. એટલે આવી રીતે તમે અપૂર્ણાંક છે આનું કરી શકો.
અપૂર્ણાંકના એ અલગ અલગ હોય, ઘણીવાર એની અંદર 1નો ગેપ હોય, 2નો ગેપ હોય, તો એ કઈ રીતના મેળવવું, એ તમામ બાબતો છે આપણે આગળના વિડીયોની અંદર જોવાના છે. 1 by 1 શોર્ટકટથી ટૂંકમાં હાલવાના છે, 1 by 1 બધું જોવાના છે, ડીપમાં જવાના છે, જેથી એક પણ દાખલો આવે તો છૂટે નહીં. ઓકે, તો આ વિડીયો છે એની અંદર કોઈને કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.